હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન, તાત્કાલિક સર્વે હાથ ધરી વળતર ચૂકવવા માંગ। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કપાસ, મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન, ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। હળવદમાં પાછોતરા વરસાદથી ખેતરમાં પાણી ભરાતા મગફળી અને કપાસના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોની હાલત એટલી કફોડી છે કે જીવન નિર્વાહ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે। ખેડૂતોએ તાત્કાલિક નુકસાનીનો સર્વે હાથ ધરી વળતર ચૂકવવા માંગ કરી છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ના માત્ર હળવદ જ નહીં પરંતુ જૂનાગઢના ખેડૂતોનો પણ આ જ હાલ છે। ખેડૂતોની નુકસાની એટલી મોટી છે કે સામાન્ય આંકડામાં દર્શાવી કે ભરપાઈ કરી શકાય તેમ નથી। હળવદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને ભારે અસર થઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું છે, જેને પગલે ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસા દરમિયાન પણ મોરબી જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું હતું। હવે છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા હળવા અને ભારે પાછોતરા વરસાદે સ્થિતિ વધુ વણસાવી છે। તાલુકાના ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરીને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે। જિલ્લા ફ્લડ કંટ્રોલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં 5 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। હળવદ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ઘણા ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે, તેથી તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે। સર્વપ્રથમ એક નજર કરીએ ખેડૂતોની વ્યથા ઉપર, એ નુકસાની ઉપર નજર કરીએ જે અસહ્ય છે। મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। અત્યારે મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। અત્યારે ખેડૂતોના પાક પાકીને તૈયાર થઈ ગયા છે। જેવો ખેડૂતો તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો ઊભો પાક જમીનમાં રહી ગયો છે, તેમજ સોયાબીન પણ સડી રહ્યા છે, ઊભા પાકમાં ઉગાવો આવી રહ્યો છે, મગફળી પણ જમીનમાં ઉગવા લાગી છે, તેમજ ખેડૂતોને અત્યારે પશુઓ માટે જે ચારો હોય મગફળીનો એ તો સદંતર નિષ્ફળ થઈ ગયો છે। બધા પાંદ ખરી ગયા છે, જેથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અત્યારે તો પહેલાં એવું છે કે પશુનું શું, પશુ માટે જે ચારો હોય મગફળીનો તે સાવ સદંતર નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અચાનક આવેલા વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકના ખેડૂત પરસોત્તમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકો કાપણી માટે તૈયાર થઈ ગયા હતા, ત્યારે અણધાર્યા વરસાદે તૈયાર પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ઘણા ખેડૂતોનો પાક પલળી જવાથી ખાખ થઈ ગયો છે। જે ખેડૂતોના પાક હજુ ઊભા છે તેઓ વરસાદના વિરામની રાહ જોયા વિના મગફળી ઉપાડવા મજબૂર બન્યા છે। વરાપની રાહ જોવાથી પાક બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। આ અચાનક વરસાદે ખેડૂતોની મહેનત અને આર્થિક સ્થિતિ પર ગંભીર અસર કરી છે। ખેડૂતો હવે સરકાર પાસેથી નુકસાનીના સર્વે અને વળતરની માંગ કરી રહ્યા છે, જેથી તેમની આર્થિક ખોટની ભરપાઈ થઈ શકે।
વાત કરીએ સુરેન્દ્રનગરની તો 2024માં પાક નુકસાન વળતર સહાયથી સુરેન્દ્રનગર જિલ્લાના 75,000 ખેડૂતો વંચિત છે. હવે વંચિત ખેડૂતો સરકાર સામે માંડશે મોરચો. માત્ર કપાસના પાકને નુકસાન હશે તો જ વંચિત ખેડૂતોને સહાય મળશેના નિર્ણય સામે પણ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂત હિત રક્ષક સમિતિ ખેડૂતો માટે લડશે આ લડત. સરકારમાં ફરી કરવામાં આવશે રજૂઆત. સુરેન્દ્રનગરના ખેડૂતોની આર્થિક હાલત હાલ ખૂબ કફોડી છે. ઉપરથી કમોસમી વરસાદે આ વર્ષે પણ પાક બગાડ્યો છે. હવે સહાય માટે વંચિત ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ.